હે નારાયણ ભગવાન, ઓમ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમાત્મા, પરમ શ્રોતાઓ, વાલા ભક્તો, વૈષ્ણવો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાય નિત તેજસે પપુઃ જ્ઞાનમ અયમ સૌમ્ય યત મુખાંબુઃ અહાવસમ. આપણે કોઈએ લખ્યું છે ચિઠ્ઠીમાં, પણ આવડી જ કેમ? થોડો મોટો કાગળ અહીંથી લઈને અને કે ઠાકોરજીનું બધુંય મંગળ જ થાય છે. હોઠ મધુર ને એવું અમારે સાંભળવું છે. અને એ આને બહુ અર્થની ખબર નથી પડતી, પણ એ સાંભળવાની અમને બહુ મજા અને આનંદ આવે છે. તો એ તમે અમને આ કથા શરૂ કરીએ એ પહેલા સંભળાવજો. એમ
તો આ વાલા ભક્તો, આ તમારો એક ભાવ છે તમારી અંદરનો, તો તમને આમ ભક્તિમાં રસ છે એવું તો લાગે જ છે. ઈ પરમાત્માની કૃપા. તો તમે બધાએ જો સાથે બોલાય તો બોલજો. અમે પણ અમને બહુ ખબર નથી પડતી વાલા ભક્તો, અમે પણ આ બધું આ પ્રભુની ભક્તિ એમાં અમે ડગલું જ માંડ્યું કહેવાય. તો આ પરમ કૃપાળુ એમને પણ બહુ પ્રિય છે આ સ્તુતિ, આ મંત્ર. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. બોલો વેણુ મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદૌ મધુરૌ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ
સમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ ગોપી મધુરા લીલા મથુરા ગોપી મથુરા લીલા મથુરા દૃષ્ટિમ મથુરમ સૃષ્ટિમ મથુરમ યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુ ગોપા મધુરા ગાઓ મધુરા ગોપા મધુરા ઇષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ગમનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ એવી આપણી બધાની સ્તુતિ, આપણો અંદરનો હૃદયનો એવો ભાવ કે એમનું બધું જ મધુર છે, મંગલમય છે, એટલે એમનું ક્યારેય અમંગળ થાય જ નહીં. વાલા ભક્તો, આ ઉત્તમ બોધ આપણને ભાગવતકારો આપે છે અને આ ભાગવતજી એ આપણે શ્રાવણ મહિના નિમિત્તે નિત્ય ભાગવત મહાદેવજીને સંભળાવવા, આમ તો બધાને સંભળાવવા અને ભક્તિ કરવાનો હેતુ છે આપણો બધાનો. વાલા ભક્તો, આપણે પ્રભુની કૃપા તો એ કૃપા એ એમને નથી મળતી. વાલા ભક્તો, ભક્તિમાં બધું
સહન કરવું પડે છે. શ્રી રાધે કૃષ્ણ ગોવિંદમ ગોપાલ રાધે માધવા. શ્રી રાધે કૃષ્ણ ગોવિંદમ ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા નંદલાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદમ ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા નંદલાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદમ ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા નંદલાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદમ ગોપાલ રાધે માધવા. વાલા ભક્તો, પ્રભુની દિવ્ય કથા ઉપદેશ એ આપણો ઉત્તમ સંકલ્પ છે. પ્રભુ શ્રી હરિ આદિ શક્તિ એમણે સુખદેવ પ્રભુ વૈકુંઠમાં હતા અને સેવા કાર્યો કરતા હતા. ત્યાં સૂચન કર્યું છે કે એક ભક્ત પાંડુ પૌત્ર પરીક્ષિત એને આ 7 દિવસમાં મૃત્યુ થવાનું એવો શ્રાપ મળ્યો છે. તો તમે ત્યાં જાઓ, પૃથ્વીલોકમાં, અને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સંભળાવો. સુખદેવ પ્રભુ આવી રીતે આ પૃથ્વી ઉપર જન્મ્યા છે. પ્રભુનું પ્રાગટ્ય કર્યું છે સુખદેવ પ્રભુએ, અને પછી પહોંચી ગયા છે પરીક્ષિતજી. 88,000 ઋષિઓ બધાય સાથે હતા ત્યાં, અને પછી આ કથા સંભળાવી છે. આ પ્રભુ આદિ શક્તિ એ હંમેશા વાલા ભક્તો સતત આપણે બધા ભક્તોની ચિંતા ઉપાધિ ઈ જ કરે છે કે મારા ભક્તોનું શું થાય, અને ભક્તોને મદદ કરવા સતત પ્રભુ તૈયાર જ છે. પણ આપણે પાસે ભક્તિ ઘટે છે, આપણે પુણ્ય ઘટે છે કે સત્સંગ સત્કર્મો એ આપણે કરી શકતા નથી. વાલા ભક્તો, આપણે આ પૃથ્વી ઉપર સ્વાર્થ
અભિમાન, ક્રોધ, એવા બધાય આ દુર્ગુણો સ્વરૂપ ઊંડે ઊંડે આપણે ઉતરતા જઈએ છીએ, ઊંડી ખાઈમાં. પણ આ ભાગવત કથા અને પ્રભુ તરફની શ્રદ્ધા એ આપણને એમાંથી બહાર કાઢે છે અને અપનાવે છે. બાકી તો જગતમાં મારું શું અને મારે શું, એ કે જો તો ખરા એમનું મકાન પડી ગયું તો તમે એને તકલીફ આ કાંઈક મદદ કરો, એની પાસે જાઓ તો ત્યારે પણ એમ કહે છે કે મારું શું અને મારે શું, મારે તો કઈ મકાન નથી ગયું તો અને હું મદદ કરવા જાઉં તો એમાં મારું શું. અરે કથાઓનું આયોજન હોય ને વાલા ભક્તો, તોય આપણે બધાય ભક્તો એ સેવાના કાર્યો પણ કરવામાં સમય નથી મળતો કે અહીંયા કથા ચાલુ છે, હાલો સેવાના કાર્યો તો કરીએ, કોઈ પણ કઈ તકલીફ મદદ. પણ એવો વિચાર આવી જાય તરત કે મારું શું. આપણે કે ભાઈ તો તમને આ દરરોજ 200 રૂપિયા અને ભોજન આપશું, તોય કે હા ભક્તિ કરવી છે અમારે, પણ કાંઈ નક્કી ન થાય ત્યાં સુધી કોઈને કાંઈ સેવા કાર્યમાં નથી રસ. આ એક જાતનો મોટો સ્વાર્થ છે. પણ ભક્તો સંતો ખરેખર તમે જુઓ ને પરોપકારના કાર્યો કરે છે. અને એટલે જ એને ભક્ત અને સંતો વૈષ્ણવો કહેવાય છે. એની કોઈ ચોક્કસ નથી આવી નામ કામગીરી, પણ એનો ગુણધર્મ જ એવો હોય છે. સતત મેવા મળે કે ના મળે, સેવા અમારે કરવી છે. બહુ ઓછા, કારણ કે કળિયુગ છે ને, અને અમે વક્તાઓ પણ દાન દક્ષિણા મળે કે ના મળે, કથા અમારે કરવી છે. વાલા ભક્તો, આ તમે જુઓ તો સેવાના કાર્યો, એ રામાયણ તો એમાં હનુમાનજી સેવા કેવી કરે, અને આ ભાગવત તો એમાં કૃષ્ણ બધાને મદદ કરે, રસ્તો બતાવે. હવે આ રામાયણમાંથી હનુમાનજી અને ભાગવતમાંથી કૃષ્ણ, એમને તમે એક બાજુ મૂકી દો તો કોઈને આનંદ નહીં આવે, કારણ કે ફીકું થઈ જાય છે આ બે પરોપકારી પ્રાગટ્યો એના વગર. તો આ પરોપકાર અને બીજાની સેવા કરવી. એકવાર આપણે આ મહાદેવજી સમાધિમાં હતા ત્યારે નારાયણ 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 નારદજી પધાર્યા. અને
દેવીએ કહ્યું, પધારો દેવર્ષિ. નારદજી કહે, દેવી, મારે પ્રભુનું ખાનગી કામ છે, એટલે હું સમાધિમાંથી પ્રભુ જાગશે ત્યારે આવીશ. પણ દેવર્ષિ, મારે અને મહાદેવજી વચ્ચે કોઈ ખાનગી છે જ નહીં. જેટલી એની વાત એ બધી મને ખબર જ છે. એટલે એ મને તો બધું કહેવાના જ છે. તો તમે કહો ને, શું તમારો સંકલ્પ, તો હું પૂરો કરી આપું. ભલે ને મહાદેવજી સમાધિમાં હોય. પણ દેવર્ષિ કહે કે દેવી, આ તમારો આવો ખોટો વહેમ છે. અને તમે ભોળા કે મહાદેવજી ભોળા? આ નારદજી છે ને જરાક આમ વાતમાં બહુ વજન મૂકે છો. આમ તો આવ્યા છે શા માટે નારદજી, એ તમને હમણાં ખબર પડી જાય. આ દેવીને ને મહાદેવજીને કાંઈક થશે જ. એટલે આ વાતમાં વજન મૂકવા. દેવી કહે કે ના, એવું નથી દેવર્ષિ. મહાદેવજીની મને બધી ખબર છે. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે દેવી, આ પ્રભુ એની તમને ઘણી વાતની ખબર નથી. તમે કહો છો કે મને બધી ખબર જ હોય. તો તમે જણાવો કે આ મહાદેવજી એના ગળામાં આ માળા પહેરે છે, એ મુંડોની ખોપરીઓની માળા શા માટે? અને આ કોના મુંડ, કોની ખોપરીઓ છે, એ તમને ખબર છે? દેવી કહે ના. તો નારદજી કહે, હજી વાતમાં વજન મૂકવા. नारद जी विचारे छे कि जब वो गर्म हो जाए तब हथौड़ा मार देंगे। आवा नारद जी पण विनोद करे छे। तो देवी महादेव जीए तमारी साथे लग्न कर्या एनी पहेला पण एमना लग्न घणी वार थई गया छे। महादेव जी शादी शुद्धा छे ई तमने खबर छे? देवी कहले मने तो काई खबर नथी। ई के तो पछी हूँ तो कहूं छू देवी के तमने घणी खबर नथी महादेव जी नी। तमे एमने पूछजो। त्यारे नारद जी समझी गया के हवे आ समाधि मांथी जागे प्रभु एटले आ देवी ए रूठी जाशे अने विनोद थशे। आम नारद जी घणी वखत आवुं आवुं बधुं करे छे हो। हाँ, नारद जी तो समाधि मांथी जाग्या। देवीए कह्युं के तमे मने अंधारामां राखो छो, अज्ञानतामां राखो छो। तमारी मने कोई वात बधी नथी करता। तमे केटला बधा आवा खानगी स्वभावना
એ કે ના દેવી, મને બધી વાત તમને કહેવામાં બહુ આનંદ થાય છે. ત્યારે દેવીએ કહ્યું, તો પછી તમે આ મૂંડોની માળા, ખોપરીઓની માળા શા માટે પહેરો છો? એ તમે મને કોઈ દી કીધું નથી. કોના મૂંડો છે એ તમે કીધું નથી. અને તમે આપણા લગ્ન પહેલા પણ બીજા ઘણા લગ્નો કર્યા છે, તો આ તમે મને ક્યારેય કીધું નથી હો. હા. અને મહાદેવજી એ કે પણ આવો પ્રસંગ બને તો કેવું ને, મારે શું વાંધો તમને કહેવામાં? કે આ બધા મૂંડો, ખોપરીઓ તમારી છે. મેં અનેક વાર લગ્ન કર્યા, એ તમારી સાથે જ. પછી તમારું મૃત્યુ થાય એટલે હું ખોપરી એની માળા ધારણ કરું છું. તમારા આટલા બધા જન્મ થઈ ચૂક્યા છે અને હું તમને પ્રેમ કરું છું ને બહુ, તમને ભૂલવા નથી માંગતો. એટલે દેવી, મેં આ મૂંડોની માળા ધારણ કરેલી છે. તોય દેવી ખીજાણા. એ કે મારે આટલા જન્મ લેવા પડે અને તમે એમને સતત અત્યાર સુધી આવું કેમ? તમારું મૃત્યુ જ નહીં. મહાદેવજી કહે, દેવી, અમે અમર કથા સાંભળી છે, એટલે અમારે મૃત્યુ ન આવે એમ નહીં, પણ બહુ દૂર અને અમારું આયુષ્ય ઘણા અનગિનત વર્ષો. અને અમે ચોક્કસ કાર્યો પછી આદિશક્તિનો આદેશ, પરમ શક્તિની કૃપા અને અમારા બધા કાર્યો, સંકલ્પો ભક્તોના, અને આ બધું પૂરું થાય પછી અમારે એનામાં સમાઈ જવાનું. આ અમર કથા એનું ફળ આવું છે. મહાદેવજીએ કહ્યું કે અમર કથા એ બીજા કોઈને નથી મળી શકતી. અમર કથા એ દેવીએ કહ્યું કે પ્રભુ, આપ કૃપા કરો અને મને કથા સંભળાવો. મહાદેવજી કહે, કોઈ વાંધો નહીં, પણ તમારા સિવાય બીજા કોઈને કથા નહીં કહી શકાય. બીજાની નથી લાયકાત અમને દેખાતી હો. એટલે તમે એક ગુફામાં લઈ ગયા મહાદેવજી, અને આદેશ કર્યો કે બધાય જીવને તમે આમાંથી ભગાડી મૂકો. સતી એમણે તો બધાય જીવ એને આદેશ કરી દીધો, ઈશારો કર્યો, 3 તાલી પાડી, બધાય જીવ વયા ગયા બહાર. સતીએ આવું બધું બહુ કરી શક્યો. મહાદેવજીએ કહ્યું, દેવી, તમને હું કથા સંભળાવું. કથા સાંભળતા સાંભળતા તમે
હોકાર ભરજો. હા સ્વામી, હું સ્વામી, હા સ્વામી, તો અમને ખબર પડે કે તમારું કથામાં ધ્યાન છે. અને અમે વાલા ભક્તો કથા દરમિયાન જો કે હોકાર કોઈ ન સંભળાવે તો કઈ વાંધો નહીં. અમને તો બહુ કથામાં સમાધિ મહાદેવજીની જેમ તો નથી લાગતી. અમારું ધ્યાન કથામાં અલબત્ત એ જેટલી કૃપા કરે એટલું રહે છે. પછી અમારી ભૂલ પડે ભાઈ. એટલે અમે કોઈને તમને હોકાર ભરવાનું નથી કહેતા. મહાદેવજીએ તો કહ્યું, સતી તમે કથા સાંભળો. મહાદેવજીએ કથા સંભળાવી. સતી હોકાર ભરે છે. હા સ્વામી, હું સ્વામી, હા સ્વામી, હું સ્વામી એમ. અને કથા આગળ ચાલે. હવે વાલા ભક્તો, આ આદિશક્તિ એમની લીલા કેવી કહેવાય. આ આદિશક્તિ જ બધી કરાવે હો. મહાદેવજી મારફત કથા, અમારા મારફત કથા, બીજા વક્તાઓ મારફત કથા, એ બધું આદિશક્તિ જ કરાવે છે. નહીતર અને સાંભળવાનું તમારું બધાયનું એ આદિશક્તિની જ કૃપા. આ ભાગવતની જ કૃપા. એના વગર કોઈને નથી આ ભાગવત મળતું. હવે એની લીલા જુઓ તમે કે વ્યાસપીઠની પાછળ એક ઈંડું હતું. એ કથાના કારણથી એના ઉપર કૃપા થઈ જીવ ઉપર, અને એ ઈંડું તૂટ્યું. એમાંથી એક પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. એમણે બધું જાણી લીધું. આ જન્મથી જ ચતુર હોય છે પોપટ. એને જાણી લીધું કે અહીંથી હોકાર ભરે છે. હા સ્વામી, હું સ્વામી, અને અહીંથી કથા ચાલુ છે. કેવી સુંદર કથા. પણ આ હોકાર બંધ થયા. દેવી તો નીંદમાં. અને પોપટના બચ્ચાએ ખબર પડી ગઈ કે હવે એ સૂઈ ગયા, નીંદ આવી ગઈ. હોકાર નહીં ભરાય તો કથા નહીં થાય. માટે પોપટના બચ્ચાએ હા સ્વામી, હું સ્વામી એમ કથા એમાં હોકાર ભરવાનું ચાલુ રાખ્યું. આ પ્રભુની લીલા કહેવાય છે. કથા પૂરી થઈ. મહાદેવજીએ જોયું કે દેવી તમે તો ઊંઘી ગયા છો, નીંદ આવી ગઈ તમને. કે આજે તો કથા કોણે સાંભળી? હોકાર કોણ ભરતું હતું? દેવી કે મેને કો ક્યા પતા મહાદેવજી. આ જોયું તો વ્યાસપીઠની પાછળ પોપટનું બચ્ચું હતું. એમણે બધી કથા સાંભળી. મહાદેવજી સમજી ગયા કે મારો અપરાધી વ્યાસપીઠની પાછળથી કથા સાંભળી, પરવાનગી વગર કથા સાંભળી, કપટ કરીને કથા સાંભળી, આ અમર કથા. તો મારે એમને પનિશમેન્ટ, શિક્ષા કરવી પડશે. એનું મૃત્યુ કરીશ હું તારું. એમ કરીને ક્રોધ કર્યો મહાદેવજીએ.
ત્રિશૂળ હાથમાં લીધું અને પેલાને ખબર પડી ગયો એ તો બહાર ભાગી ગયું. એ આકાશ માર્ગે પાછળ મહાદેવજી. એમાં આ વ્યાસ ભગવાન એમના પત્ની અરણી દેવી, એનું બીજું નામ વિટિકા દેવી પણ કહેવાય છે. એમને પ્રમાદ અવસ્થામાં બગાસું ખાધું અને પોપટનું બચ્ચું. એમણે અમર કથા સાંભળી હતી ને, એની અસરથી એ સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ગર્ભમાં છુપાઈ ગયું મુખ મારફતે. પાછળ મહાદેવજી આવી ગયા. વ્યાસ ભગવાને મહાદેવજીનું સ્વાગત સન્માન કરી આવકાર આપ્યો. મહાદેવજી કહે, મારો એક અપરાધી ચોર એ અહીંયા આવ્યો છે, પણ કેમ આપની પાસે શું હોય તો ચોરી જાય? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારી અમર કથા કપટ કરીને પરવાનગી વગર વ્યાસપીઠની પાછળ બેસીને સાંભળી છે અને ઈ અહીંયા છે, તો મારે તેને મારી નાખવો છે, શિક્ષા કરવી છે. ત્યારે વ્યાસ ભગવાન કહે, પ્રભુ તમે તો સાવ ભોળા ને ભોળા હો. અમર કથા સાંભળી હોય તો મૃત્યુ થાય, આયુષ્ય બહુ લાંબુ થઈ જાય, તમે એમને અત્યારે મારી શકો? મહાદેવજી તો હવે કે એ વાત આપની સાચી હો, તો અમર કથા ખોટી પડે. જો હું એને મારી શકું તો. મહાદેવજી કહે કે આમ છતાંય શ્રાપ તને આપું છું કે જેવો તું ગર્ભમાંથી બહાર નીકળીશ એટલે આ મારી કથા એ તને યાદ નહીં રહે. ભલે હું તને મારી નહીં શકું. હવે તો એ સુખ પોપટ એ ગર્ભમાંથી બહાર નીકળું તો ભૂલાય ને કથા. એને કથા તરફ પ્રેમ જાગી ગયો. ભાવથી, અભાવથી, શ્રદ્ધાથી, કોઈ પણ રીતે તમે જો કથામાં બેસો, કથા સાંભળો, તો કથાની અસર થાય જ છે. પ્રીતિ, પ્રેમ કથા તરફ ઉત્પન્ન થાય જ છે. અને એમણે જન્મ ન લીધો, 12 વર્ષ થઈ ગયા. વાલા ભક્તો, પછી વ્યાસ ભગવાને વિનંતી કરી એટલે એ જન્મ એમને ધારણ કર્યો. અને આ સુખદેવજી આપણે પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. એ સુખદેવજીઓ આ વ્યાસ ભગવાને તો આપણે કથામાં કીધું ને, ભાગવતનો વિસ્તાર કર્યો
નારદજી એમણે 4 શ્લોકનું ભાગવત હતું પોતાની પાસે, એ એમને આપ્યું. 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો. તો હવે આ કથા કોને આપી? સુખદેવ ભગવાન એમણે પોતાના શિષ્યોને વનમાં મોકલા, આદેશ કર્યો કે તમે અડધા શ્લોક બોલજો. પ્રેમી ચાહક એ આવશે, તમે એને અહીંયા લઈ આવજો. આ અડધા શ્લોક, એમાં બહુ સુંદર શ્લોક શિષ્યોને ભણાવ્યા વ્યાસજીએ. અહો બકીયમ સ્તનકાલકૂટુમ જીદ્યામ સયા પ્રાપ્ય દાપ્ય સાધ્વી તેભે ગતિમ ધામ્ય ચિંતાત તોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેશ. આખો શ્લોક પણ અડધો બોલવાનો કીધો. અને આનો અર્થ તમને જો કથામાં પ્રેમ વધારે થાય તો સંભળાવશું. કથા, આ શ્લોક બહુ દિવ્ય છે. આનો અર્થ સાંભળવો છે તો સંભળાવીએ. પૂતના એ સ્તન ઉપર ઝેર લગાવીને આવી હતી. મૃત્યુ કરવાનો ઈરાદો હતો. આવું કાર્ય કરનાર એની ઉપર પ્રભુએ કૃપા કરી છે, દયા રાખી છે, કરુણા કરી છે. અને સ્તન એમાંથી ઝેર કે દૂધ એ આપવાનું કામ તો કોનું? માતાનું. તો એને પણ એવી ગતિ આપી મૃત્યુ પછી કે જે ગતિ માતાને આપવાની થતી હોય એ નિયમ મુજબ, કાનૂન મુજબ એવી ગતિ આપી છે. આવા પ્રભુ કૃપા કરવા વાળા છે. આપણે બધાય પણ પૂતના એટલે પવિત્ર નથી એવા મોટે ભાગે અત્યારે સમાજમાં બધાય, દુનિયામાં બધાય પૂતના પવિત્ર નથી આવા જ હોય છે. પણ સંતો, ભક્તો, વૈષ્ણવો એમની ઉપર વિશ્વાસ મૂકી શકાય. એ કપટ ન કરે, એ પવિત્ર જ હોય છે. અને પ્રભુની કૃપા થાય તો જ આ સંતો એનો સમાગમ આપણે થઈ શકે સંતો સાથે. નહીતર આપણને ન મળે સંતો. પણ ભગવાનની કૃપા થાય એટલા માટે પણ આપણે સતત સત્સંગ, સત્કર્મો કરવા પડે, કથાઓ કરાવવી પડે, સાંભળવી પડે, કહેવી પડે. અને બીજો શ્લોક કીધો એ પણ કેવો સુંદર પ્રભુના શણગારનો છે. નરા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસા કનક કપીશમ વૈજયંતીમ ચમાલમ.
આ આખો શ્લોક એનો પણ અર્થ આપને સમજાવવો છે કે પ્રભુ એમને કાન પછી જગ્યા હોય ને આયા ખાચા જેવી એ શેના માટે હોય? ચશ્મા એના આ દાંડીઓ બે રીએ એટલા માટે ના. પેલા ક્યાં ચશ્મા હતા? પણ જેવો જેનો ઉપયોગ ઈચ્છા થાય એવું કરે. ઘણા તો આ માપ લેવા વાળા એ મિસ્ત્રી દરજી એ પેન્સિલથી લખે કેટલી લંબાઈ 44 લીખો, પછી પેન્સિલ પાછી ને નાખી દે, અહીંયા વચ્ચે જગ્યા હોય એનો ઉપયોગ કરે, પાછું લખે પાછું મૂકી દે. આવા પણ ઉપયોગ કરવા વાળા હોય છે જગ્યાનો. અને ઘણા પછી ચશ્મા આવી જાય તો ચશ્મા એ રાખવા માટે ઉપયોગ આપણે બધા મોટે ભાગે કરીએ છીએ. અને ઘણા તો આ બીડી પીતા હોય ને 2 ફૂંક મારે બસ, પછી પાછી બુજાવી અને રાખી દે. આ જગ્યા છે ત્યાં એ કે થોડી વાર પછી પીવા થશે, નશો ટેકો લેવા. આવા પણ હોય છે. પ્રભુએ ગળામાં વૈજંતી માળા, ચણોઠીની માળા પહેરી છે. આ ચણાના દાણા જેવી લાલ લાલ હોય ચણોઠી, એમાં કાળું એક નાનું એવું ટપકું પણ હોય. આ સુખદેવજી શ્લોક સાંભળી બહાર આવ્યા. શિષ્યો એમને વ્યાસ ભગવાન પાસે લઈ આવ્યા. સુખદેવ પ્રભુને એમના પિતા વ્યાસ ભગવાને 18,000 શ્લોક એમને શીખવા ભણાવ્યા. એ પુત્ર હતા એટલે નહીં, લાયક હતા એટલે. ભાગવતકારો કહે આ સુખદેવજીની ઉંમર ભાગવતમાં ક્યાંય લખી નથી હો, કેટલી ઉંમર હતી, પણ એટલું ઉલ્લેખ છે અષ્ટાદ્વિતી. દ્વિતી એટલે 2, અષ્ટા એટલે 8. 2 8 વર્ષ ની હતી. 2 + 8 એમ પણ અર્થ થાય. 1 8 અને બીજો 8 એટલે 88 એવોય અર્થ થાય. 2 + 8 એટલે 10 એવો પણ અર્થ થઈ શકે. 2 અને 8 એટલે 28 એવો પણ અર્થ થઈ શકે. 8 2 એટલે 82 વર્ષ એવો પણ અર્થ થઈ શકે. 8 × 2 16 એવો પણ અર્થ થઈ શકે. પણ વિકાર જાગ્યો નહોતો એટલે પંડિતોએ કહ્યું છે કે સુખદેવ પ્રભુની ઉંમર એ 8 + 2 10 વર્ષની કદાચ હોઈ શકે. પણ બુદ્ધિ શક્તિ બહુ હતી હોય જ ને. પ્રભુનું પ્રાગટ્ય 82 વર્ષની ઉંમર જેટલી બુદ્ધિ હતી, ભક્તિ પણ એવી. એનું શરીર, દેખાવ, એનું વર્ણન કર્યું છે. ગાલ ગોરા ગોરા, એમના વાળ વિખરાયેલા, ઊભા હોય ત્યારે એ હાથ ઊભા હોય ત્યારે લાંબા કરે ને
ઊભા હોય ને તો પગના ગોઠણ સુધી પહોંચી જાય હો. આવા હતા. આને કહેવાય આજાનું બાહુ. આટલા લાંબા હાથ. તમારે કોઈ ઊભા થઈને ટ્રાય કરવાની જરૂર નથી. ના, એ તો અત્યારે કોઈને આટલા બધા લાંબા હાથ નથી હોતા. પણ ના, કાનૂનના હાથ લાંબા હોય છે. એમ કહેવામાં આવ્યું છે कि कानून के हाथ लंबे होते हैं, वो अपराधी को ढूंढ कर शिक्षा कर सकता है. એનો રંગ શ્વેત એવો છે, લાલ પીળો કે શ્યામ નથી. શરીરનો રંગ બહુ ગોરા રંગ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. શરીર ઉપર કોઈ નિશાન નથી હો. અલંકારો, ઘરેણા કે નિશાન નહીં. ખબર ન પડે કે આ કઈ તિલક કઈ નહીં કે કયા ગ્રુપના, કઈ જ્ઞાતિના, ખબર ન પડે. અને અત્યારે તો તમે એ ભાવ, એ વાત જ રહેવા દો. શરીર ઉપર જ બહુ નિશાન કરાવે. ઓલા કષ્ટ થાય એવી રીતે લખાવે. આ ઘણાય તો એના પ્રેમીનું નામ લખાવે, પીયુ. હા, कि अब मैं तेरी हो गई ले, तेरे कारण मेरे साजन जाग के फिर सो गई, सपनों में खो गई. आग लगे सारी दुनिया को, मैं तेरी हो गई रे बालमा, तेरे कारण આવી રીતે કે મેં તેરી હો ગઈ લે. અને એનું નામ લખાવે સ્વીટી. હવે સ્વીટી એ કે મેં ભી તેરા હો ગયા. પણ આ બધું અને ઘણાય તો એવું લખાવે. એ હવે આપણે આગળ રહેવા દે ને, પછી કરશું વાત. કે પણ ઘણાય તો એવું લખાવે મહાદેવ, ઘણા એવું લખાવે જય માતાજી. તો એમ ખબર પડે કે આ ભૂદેવ બ્રાહ્મણ લાગે છે. મહાદેવ એમ મોટે ભાગે આ ભૂદેવો લખાવતા હોય છે. જય માતાજી એમ આવું બધું લખાવે. એના ઉપરથી ખબર પડી જાય કે તમે કયા ગ્રુપના, કયા ભગવાનને માનો છો. એવું બધું. અને ભાગવતજીની કથા એ હવે તમે અહીંયા આવીને કેવું હોય તો નહીતર નહીં. ત્યાંથી તમે બોલોમાં. તમે પણ બહુ વિદ્વાન છો ભાઈ. એ મિત્ર, એ અમારે કે ઘણા એ તો અહીંયા આ પેરણ, આ શર્ટ ઊંચું કરો ને તો એવું લખ્યું હોય મેરા બાપ ચોર હે. આવું લખ્યું હોય. જેવો જેને અનુભવ એવું લખાવે. એ હવે આપણે કોણે લખાવ્યું હતું ને એ તમને બધાને ખબર છે. હવે તમે શા માટે અમારા મુખેથી બોલાવો છો? હવે પણ આ ભાગવતની કથા ગાવા માટે નથી, સમજવા માટે છે. જ્ઞાનની કથા છે. અને તમારું ધ્યાન કથામાં ચોટે. જેમ અત્યારે તમે બધા મગ્ન થઈને કથા સાંભળો છો. ચિત્ત કથામાં છે તો ત્યારે બીજી વાત ન કરાય. વારે વારે ગાવાનું ન હોય. શ્લોક પણ વારે વારે ગાવાના ન હોય. નહીતર કથામાં ચિત્ત ન ચોટે. રાસ પણ વારે વારે ન કરવાના હોય. નહીતર કથામાં ચિત્ત માંડ ચોટ્યું હોય તમારું બધાનું. અને પાછું પછી ન
શ્રદ્ધા જાગે, કથામાં ધ્યાન નહીં રહે પછી. એટલે ભાગવતની કથા મુક્તિ આપનારી કથા, પીડાનો નાશ કરનારી કથા છે. એટલે અને વારે વારે આ સ્ક્રીન ઉપર અમારા વિડીયો, અમારી પ્રવૃત્તિ કે કોઈ હાસ્ય વિનોદ એના માટેની ક્લિપ એ કઈ બતાવવાની ન હોય. આ ઘણાય એવો બચાવ કરે કે તમને હસવાનું આવે એટલે હવે એક ક્લિપ બતાવો. પણ ભાઈ, આ તો જ્ઞાનની કથા. અમારે તો કથાઓ કરવી, જેને પ્રભુની કૃપા થાય એ કથા સાંભળે. નો કૃપા થાય તો ભલે સૂઈ જાય. અહીંયા આવી નહીં, અમે કોઈને કાંઈ નથી ટોકતા. સૂઈ જવાની છૂટ છે. અમે કથા કરશું, પ્રભુની કૃપા થશે, એ સાંભળશે. પછી યુવાનોને રાજી કરવાની કથા. અને અલબત્ત આ કથા તરફ ને અમારી તરફ તમને થોડોક પ્રેમ વધે એટલા માટે અમે તમને કોઈ વાત કરીએ નવી, પણ એ આને લગતી જો, ભાગવત એને લગતી જ. અને એવું જ અમારે કરવાનું હોય છે. અમારી જાહેરાત આ ભાગવત કથા દરમિયાન નથી કરવાની કે અમે કોણ છીએ. આ દાન માગવા માટે કથા કરીએ છીએ. અમારે કોઈની નથી કઈ દક્ષિણા કે દાન. અમારે કઈ એવું ચિંતા ઉપાધિ એ નથી કે અમારે વિદ્યા બનાવવી, વિદ્યાલય બનાવવા. નારાયણ હરિ, અમારે કઈ એવી ઉપાધિ નથી કે કોઈને શીખવવું. આ ભાગવતને કોઈ ભાષા સાથે લેવા દેવા નથી ભક્તો. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એની સાથે ભગવાનને કોઈ લેવા દેવા નહીં. એ તો અમે બધા થોડુંક અમારું પણ કંઈક કિંમત થાય ને, અમને પણ બે કથા વધારે મળે ને, એવું અમને થોડુંક એવું તો હોય ને ભાઈ. તો એટલે અમે વારે વારે તમને આવા શ્લોક સંભળાવીએ સંસ્કૃતમાં. પણ ભગવાનને અને તમારે બધાને તો એમાં ભાષાની સાથે, રાગની સાથે, સંગીતની સાથે કોઈ શ્રદ્ધાની જરૂર નથી. એટલે આ કથા એ પવિત્ર વાણી બસ હોવી જોઈએ. અલબત્ત અમુક કથા દરમિયાન એવી સ્તુતિ હોય તો એ તમને વધારે અંદરથી, હૃદયમાંથી આનંદ ઉત્પન્ન થાય એટલે અમે સંભળાવીએ. એ વાત જુદી. અને ભાગવતમાં 6 ગીત ગાવા માટે છે. એ અમને જો ભક્તિ હોય અને આવડે તો અમે સંભળાવશું, નહીતર કથા કરશું બસ. આ 6 ગીત એટલે ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત. એટલે અને કથા એ જોઈને કહેવાની છે, મુદ્દાઓ લખીને કહેવાની છે. આપણે બધા લાઈવ કથાઓ બહુ કરે છે, એમાં થોડાક વધારે કથા કરે એવા વક્તા મહોદય છે, એ સંસ્કૃત શીખવે છે. તમે કયો છો એ પોરબંદર, હા, બાળકોને સંસ્કૃત શીખવે.
તો એ પોતે એમની હમણાંની એક બે કથાઓ એ અમારા ધ્યાન ઉપર મૂક્યું છે આ ભક્તોએ, કે એ તો આમ આ પુસ્તક ભાગવતનું બતાવ્યું જાહેરમાં કે આ હું આ જોઈને જ કરું છું અને આમાં મને ભગવાનના દર્શન થાય છે એમ. એનું આપણે નામ આપવાની જરૂર નથી, તમને ખબર તો પડી ગઈ ને. આપણે કોઈની જાહેરાત નથી કરી શકતા એટલે, અને મુદ્દા અમે લખીએ છીએ અને જોઈને, નહીતર તો અભિમાન આવી જાય કે હું બહુ દિવ્ય કથા કરું છું અને એટલે મારી કિંમત વધારે છે, મને તમારે વધારે દક્ષિણા આપવી પડશે. એટલે કથા જોઈને અને ભૂલે ન પડે એ ફાયદો. અને મુદ્દા લેખા હોય તો એમ થાય કે હવે આટલી કથા અહીંયા બરાબર, પછી આગળ બીજી કથા કહેવાય, તો પછી તમને પણ બધી કથાઓ વધારે મળે. એટલે બેલેન્સિવ કથા કરવી, 2-3 કલાક સુધી એકને એક વિષય અને કથામાંથી વિષયાંતર ન કરવું. અમારે કોઈ વક્તાઓએ કે વિષયાંતર એટલે કથા એક બાજુ રહીએ અને રાજકારણની વાતો, કોઈ પક્ષની વાત, કોઈ ધર્મની જાહેરાતની વાત. અરે ભાઈ, બધા એક જ છે અને બધા એ કઈ અમારે બીજું વિષયાંતર ન કરવાનું હોય તો એ દિવ્ય કથા કહેવાય, નિર્દોષ ભાવ. અને અમારે કોઈ આયોજકના વખાણ, કોઈ કથામાં ઉપસ્થિત મહાનુભાવોના વખાણ કે કોઈ રાજકીય આગેવાનો નેતાઓ એણે અમને સગવડતાઓ કરી આપી આ વખતે આ જગ્યાએ, એવા કોઈ વખાણ એના ન કરવા અને અમારે પણ અમે આટલા આગળ છીએ એવી જાહેરાત ન કરવી. માત્ર કથા અને કથા જ, તો જ કથાની અસર થશે. અસરકારક કથા કહેવા માટે વાલા ભક્તો, ભક્તિ બહુ જરૂરી છે. અમારે ભક્તિ કરવી પડે. અને કથા એમાં અમારે અમારી વાત કોઈ નવી ઉમેરવાની ન હોય. ભાગવતમાં સુધારા વધારા થાય એવું અમારે કહેવાનું ન હોય કથા દરમિયાન, કે 1.5 લાખ અક્ષર ભાગવતના છે એવું કથામાં લખ્યું હોય અને અમે ક્યારેક તમને એવું કહી કે 6.5 લાખ આવો અર્થ થાય છે, પણ આમાં નથી મેળ પડતો અને તમારે પછી ખુલાસા કરવા પડે કે આ 18,000 શ્લોક તો એને ગુણ્યા 32 કરવાના અને તોય 5,77,000 થાય છે. 5,75,000 જ થવા જોઈએ જો અમે એવો દાવો કરતા હોય કે 6.5 લાખ અક્ષર છે તો. અને 4 આવા અક્ષરો શ્લોક એમાં અમારું કામ નહીં. આ તો વ્યાસ ભગવાન અને એમણે વિસ્તાર કર્યો કથાનો, એમાં અમારે ફેરફાર ન કરી શકાય. અને પછી ખુલાસા કરવા પણ 1.5 લાખ અક્ષર એ તો રચયિતાઓએ રચનાય કરી છે ભાગવતનો આંબો. અને એમાં બધાય વક્તાઓ 1.5 લાખ જ કહે છે. એટલે એમાં અમારે પણ
પોણોસો લાખ અક્ષર આ કથાના. અને વાલા ભક્તો, પાંડવોનો અંતિમ વારસ એ ઉત્તરા એમના ગર્ભમાં હતો. એને મારવા માટે અશ્વસ્થામાએ દુર્યોધનને રાજી કરવા બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો. પણ એમ કોઈ ઉપયોગ કરી શકાય? આદિશક્તિએ જ આપી છે આ શક્તિ. તો આદિશક્તિ એમના નિયમ વિરુદ્ધ ગર્ભમાં કોઈની હત્યા કરવા આ બ્રહ્માસ્ત્ર કામ લાગે? આની પાસે, એ પરમ શક્તિ પાસે. પણ છતાંય એમણે બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો. દુરુપયોગ કહેવાય. અને ઉત્તરા એમને કષ્ટ થવા લાગ્યું. એમણે પ્રાર્થના કરી, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અર્થાત, હે દેવાધિદેવ, હે જગદીશ્વર, આપ મહાયોગી છો. આપ રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય કોઈ મારા ગર્ભનું રક્ષણ કરવા સમર્થ નથી. અત્યારે તો બધા મનુષ્યો એકબીજાના વેરી બની ગયા છે, શત્રુ બની ગયા છે. અને વિશેષમાં વધારે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. ધગધગતા લોઢાનું બાણ મારી તરફ ધસી આવે છે. હે સ્વામી, આ બાણ મને મારી નાખે તો મને અફસોસ નથી, પરંતુ મારા ગર્ભમાં અંતિમ વારસ પાંડવોનો છે, એનું આપ રક્ષણ કરો. ઉત્તરાએ કૃષ્ણ એને પ્રાર્થના કરી અને કૃષ્ણ મારફતે આદિશક્તિ એમને પણ પ્રાર્થના કરી છે. પ્રભુ એ કૃપા કરે છે. એ આ પ્રમાણ બતાવ્યું છે ભાગવતમાં. અંતઃસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયા અવૃદ ઋણોદ ગર્ભમ વૈરાપ્યા કુરુતંતવે. ભગવાન કૃષ્ણ એ બધા જીવોના આત્મામાં રહેલા પરમાત્મા આદિશક્તિનું સ્વરૂપ છે. પાંડવોનો વંશ ચાલુ રહે તે માટે પાંડવો ઉપર કૃપા કરવા ઉત્તરા એના ગર્ભમાં રહેલ જીવને બચાવવા આ કૃષ્ણએ પોતાની માયાના કવચથી ગર્ભને ઢાંકી દીધો. પંડિતો કહે છે, સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રની શક્તિ એ નુકસાન કરતી એને રોકી છે. અને મહત્વનું કાર્ય એવું કર્યું છે કે પ્રભુ આદિશક્તિ એમણે આ રક્ષણ કરવા માટે હવે પોતે કાર્ય કર્યું છે. આદિશક્તિએ, પરમ શક્તિએ, અને અંગુષ્ઠ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. અંગુષ્ઠ સ્વરૂપ એટલે અંગૂઠાનો અગ્રભાગ, એને ટેરવું કહેવાય, એને અંગુષ્ઠ સ્વરૂપ કહેવાય. આદિશક્તિએ
પ્રાગટ્ય કર્યું. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. અને સ્ત્રીના મુખમાંથી પ્રવેશ ન થાય એ આદિશક્તિએ પણ આ સ્ત્રી ઉત્તરા એની મર્યાદાનું પાલન કર્યું છે. અને અંગુષ્ઠ સ્વરૂપ એટલા માટે કે દુટીમાંથી નાભીમાંથી પ્રવેશ કરી શકાય, એટલે મર્યાદાનો ભંગ ન થાય. અને આ અમે દ્વાર 10મું છે એ પ્રભુ ત્યાંથી પ્રવેશ કર્યો છે. બ્રહ્માસ્ત્રની શક્તિને આ એમને સમન કર્યો છે. અંગુષ્ઠ સ્વરૂપ સાવ નાનું હોય. વાલા ભક્તો, આ ઉત્તરાના જેવી બીજી કોઈ સ્ત્રી થઈ નથી, ક્યારેય પેલાય નહોતી થઈ. ભવિષ્યની તો બાત વો તો બ્રહ્મા જાણે. પણ પોતાના ગર્ભમાં એટલું બધું સહન કર્યું. આ ગર્ભવતી સ્ત્રીઓએ નોંધી લેવું, સહન કર્યું એટલું બધું કષ્ટ કે 3 શક્તિ એ યુદ્ધ કરે અંદર ગર્ભમાં અને આ સહન કરે. કેવી સહન શક્તિ કહેવાય! આવી સહન શક્તિ ગર્ભવતી મહિલાઓએ પ્રેક્ટિસ કરવાની, ધારણ કરવાની છે. આ 3 શક્તિ એટલે એક તો અંગુષ્ઠ અવતારે પ્રભુ પ્રગટ્યા, ઈ ગર્ભમાં આવ્યા, એ અંગુષ્ઠ ભગવાન. પછી મહાપરાક્રમી ગર્ભ એટલે પરીક્ષિત, અને બ્રહ્માસ્ત્રની શક્તિ. આ ત્રિશક્તિ એ ત્રિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. અને આવી શક્તિને સહન કરી કુંતા પણ સમજી ગયા. એમને કૃષ્ણની કે કોઈ સામાન્ય બ્રહ્મની નથી સ્તુતિ કરી. 26 શ્લોક કુંતાએ કહ્યા છે. આદિશક્તિ એમને પ્રાર્થના સ્તુતિ કરી છે કુંતા માતાએ, કુંતાજીએ. તો એ સ્તુતિ એ આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ વાલા ભક્તો. પછી આગળની કથા આપણે કરીએ તો બહુ આનંદ આવશે, આપને પણ મજા આવશે. આ વિરામ તો કરવો, તમારે ઈશારો કરી દેવો એટલે અમે વિરામ કરશું. આ આપણી બધાની કથા છે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,